નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી હું વિનુ કાકો અને મુજાહિદ આજે મેલાના ત્યાં નાસ્તો કરવા માટે આવી ગયા છીએ સવારે. અને મસ્ત ગોટા બનાવે છે મેલો, તો મેલાના ત્યાં આપણે સવારે મસ્ત ગોટાનો નાસ્તો કરવાનો. અને હું તમને બતાવું કે મેલો ગોટા કઈ રીતે બનાવે છે, તમે જોઈ શકો છો. વન વે ચાય એન્ડ નાસ્તો, સિદ્ધપુર તાવડિયા ચોકડી. જે ગોટો ટીકડી, ભજીયા, ગોટા, પૌવા, બટાકા ફાફડા, પાવભાજી, સમોસા, વડાપાવ, કચોરી અને મેલો જે ગોટા બનાવી રહ્યો છે એ પણ તમને હું બતાવીશ મિત્રો. તમે જોઈ શકો છો કે મસ્ત કઢાઈમાં તેલ બેલ ગરમ કરી અને ગોટા નાખી દીધા છે ભાઈ. મસ્ત ગરમ ગોટા તૈયાર થઈ રહ્યા છે. મેલો અઠવાડિયે નાય છે પાછો, એટલે એનું નામ મેલો પાડ્યું. પણ ગોટા અને નાસ્તો બહુ જોરદાર બનાવે છે. પાછો તો લાડમાં હું મેલો કહું છું ભાઈ, મેલો રહેતો નહીં પાછો. અને આપણે તાવડિયા ચોકડી, હરિભાની ચા, સિદ્ધપુર એજન્સીના એક્ઝેક્ટ બાજુમાં વન વે ચાય એન્ડ નાસ્તો આવેલું છે. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે નાસ્તો કરવા માટે એક વખત તો મેલાની મુલાકાત લેવીને અમારા સંજયભાઈ પાર્લરમાં બેઠા ભાઈ સવારે જોરદાર તમે જોઈ શકો છો. અને ભાઈ નાસ્તામાં આપણે શું બનાવો ભાઈ? નાસ્તામાં પૌવા, મેગી, સમોસા, ટીકડી, ડુંગળી ભજીયા, ગોટા. બરોબર. અને ચાઇનીઝમાં મંચુરિયન, ચાઇનીઝ સૂપ અને નૂડલ્સ. બરોબર. અને આપણે જે આ બાજુમાં જે હરિભાની ચા રહી એમાં ચમચમ છે ભાઈ, તમે જરા 2 મિનિટ આવીને કહેજો. બાજુમાં પણ હરિભાની સિદ્ધપુરની એજન્સી હરિભા ચાની આવેલી છે ભાઈ, તમે જોઈ શકો છો. તો હરિભાની ચા પણ હોય તમને મળી જશે 250માં, 500માં, કિલોમાં. તમે જોઈ શકો છો મિત્રો. તમારા સંજયભાઈ પણ 2 સેકન્ડ કહે પાછા વળી. હરિભા ચાની એજન્સીમાં એવું છે કે 250માં, 500માં અને કિલોમાં મળી રહેશે. 250ના 110, 500માં 220, કિલોમાં 440. બરોબર મિત્રો. તો તમે જોઈ શકો છો કે ફૂલ સ્ટોકમાં હરિભાની ચા આપણે હોય સિદ્ધપુર તાવડિયા ચોકડી તમને મળી જશે. ગમે ત્યારે આવો. અને રાત્રે 12 વાગ્યા સુધી આમની સ્ટોલ ખુલ્લી હોય છે હરિભાની, તો એ પણ તમે જોઈ શકો છો. અને ગોડાઉનમાં પણ તમે જોઈ શકો છો કે ફૂલ સ્ટોક ચાનો ભરેલો જ છે ભાઈ. તમે તાર ગમે ત્યારે જથ્થાબંધ જેટલી બી ચા જોઈતી હોય એના માટે તમે આવી શકો છો. અને તમને ગમે ત્યારે જેટલી બી ચા જોઈતી હશે એટલી હોય હરિભા ટી સ્ટોલ સિદ્ધપુર તાવડિયા ચોકડીથી મળી જાય. એક્ઝેક્ટ સિદ્ધાર્થ હોટલની સામે શ્લોક કોમ્પ્લેક્સ, હરિભા ટી સ્ટોલ અને વન વે નાસ્તો તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમે મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને આગળ મોકલજો એવી નમ્ર વિનંતી છે. અને મેલો આગો પાછો થઈ રહ્યો છે. ગોટા જલ્દી આલે છે ના, ફટાફટ આલે તો ભૂખ લાગી છે જોરદાર સવારમાં. અને નાસ્તાનું ફૂલ મૂડ છે. અને પાછો વળી કોક પાછું કરી રહ્યો છે, કઢી બનાવી રહ્યો છે મારા માટે. હું કીધું ભાઈ કઢી વગર ચાલે એમ નહીં, એટલે કે તમે ઉભા રહો થોડી વાર, હાલ જ કઢી બનાવી દઉં. એટલે મેલો પાછો કઢી બનાવવા માંડ્યો છે. અને પાછા ગોટાએ તળાઈ ગયા છે. અને મરચાં પાછા હા મરચાં પણ જોરદાર સીના હતી. તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે એક વખત તો મેલાની વિઝિટ કરો અને નાસ્તો કરો મેલાના અહીં આવીને ભાઈ. મજા આવી જાય, મોજ આવી જાય. બરાબર. મારા બ્લોગના આગળ શેર કરજો પેલો. હા.